નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 8. પ્રકરણનું નામ છે કુદરતી સંસાધનો. બોર્ડની એક્ઝામની વાત કરીએ તો 3 ગુણનું આ પ્રકરણમાંથી તમને પૂછાય છે. 1 માર્કનો ઓબ્જેક્ટિવ, 2 ગુણનો એક પ્રશ્ન. 3 માર્કનો ડેટા આ પ્રકરણમાંથી તમને બોર્ડની એક્ઝામમાં પૂછાશે. કુદરતી સંસાધન. બાળકો, સંસાધન શબ્દનો સામાન્ય અર્થ લેવો હોય, સંસાધન શબ્દનો, તો તમે સંપત્તિ એવો આનો સામાન્ય અર્થ તમે લઈ શકો. તો હવે કુદરતી સંસાધન એટલે કે કુદરતી સંપત્તિની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. ઓમ જોવા જાવ તો સંસાધનના મુખ્ય 2 પ્રકાર પડશે: કુદરતી અને માનવ સર્જિત. કુદરતી પ્રક્રિયા દ્વારા, સામાન્ય ભાષામાં કેવું હોય તો કુદરતી પ્રક્રિયા દ્વારા જે સંસાધનોનું નિર્માણ થયું છે, કુદરતી પ્રક્રિયા દ્વારા, એને આપણે કુદરતી સંસાધન કહીશું. અને જે સંસાધનનું નિર્માણ માનવીએ પોતાની મહેનતથી, બુદ્ધિથી, કૌશલ્યથી કરેલું છે, આને આપણે માનવ સર્જિત સંસાધન કહીશું. ઉદાહરણ તરીકે બ્લેકબોર્ડ છે ને, આ બોર્ડ, આ ચોક, શર્ટ, પંખો, ટ્યુબલાઇટ કુદરતી રીતે બન્યા? જવાબ દો છે. આ બ્લેકબોર્ડ છે, ચોક છે, પંખો છે, શર્ટ છે, કુદરતી રીતે બન્યા છે? ના, નથી બન્યા. એનો મતલબ એમ કે માનવ સર્જિત સંસાધન છે. એનો મતલબ શું? માનવ સર્જિત સંસાધન છે. હા, પર્વતો છે, નદીઓ છે, ખનિજ છે, ખેતીની જમીન છે, સમુદ્ર છે, વન્યજીવો છે, આ બધી વસ્તુ કુદરતી પ્રક્રિયા દ્વારા નિશ્ચિત સમયમાં નિર્માણ પામી છે. તો એવા જે સંસાધન છે એને આપણે કુદરતી સંસાધન તરીકે ઓળખશું. તમારી આજુબાજુમાં વસ્તુ તમે રોજબરોજ કેટલી જાતની જોતા હો, તમારા મનમાં પ્રશ્ન પૂછવાનો. મોબાઈલ સામે આવ્યો, મોબાઈલ કોણે બનાવ્યો? માણસે. ઓકે, માનવ સર્જિત સંસાધન. રસ્તામાં જાઓ છો, વચ્ચે નદી આવી, કોણે બનાવી હતી? કે માણસે બનાવી નથી, કુદરતી પ્રક્રિયા દ્વારા બની છે. એનો મતલબ શું? કુદરતી સંસાધન છે. અને બાળકો, ઘણીવાર આપણે એમ કહેતા હોય કે ભગવાન નથી, એનો કોઈ સાક્ષી નથી, એના કોઈ પુરાવા નથી. ખરેખર તમે વિચારવા જાવ તો ભગવાન છે જ. બધી કુદરતી પ્રક્રિયા દ્વારા વસ્તુ તૈયાર થઈ. ભગવાને દરેકનું સ્થાન નક્કી કર્યું છે. ભગવાનને ખબર હતી કે આ મનુષ્ય જે છે એમાં કેટલાક પાછા વાયડી પ્રજા છે. જો સૂરજ જમીન ઉપર રાખશું તો કોક પાટું મારશે, દાજી જાય. એટલે આકાશમાં રાખ્યો છે, ચંદ્રની આકાશમાં રાખ્યો, તારાની આકાશમાં રાખ્યો. એને ખબર હતી કે આને પીવા માટે પાણી જોશે, ખેતીની પ્રવૃત્તિ માટે પાણી જોશે, રોજબરોજની પ્રવૃત્તિ માટે પાણી જોશે જમીન ઉપર. એને ખબર હતી કે આને ભવિષ્યમાં વિકાસ કરવા માટે ખનિજોની જરૂરિયાત પડશે પૃથ્વીના પેટાળમાં. દરેક વસ્તુ નિશ્ચિત સ્થળે રાખી. જો તો આપણે આ પ્રકરણની અંદર માનવ સર્જિત સંસાધનની માહિતી મેળવવાની જ નથી. આપણે આ પ્રકરણની અંદર કુદરતી સંસાધનની જ માહિતી મેળવવાની છે. બરોબર છે? તો સરળ ભાષામાં કેવું હોય તો કુદરતી પ્રક્રિયા દ્વારા જે સંસાધનોનું નિર્માણ થયેલું હોય આને આપણે કુદરતી સંસાધન તરીકે ઓળખશું. માનવીએ પોતાની બુદ્ધિથી, આવડતથી, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ વસ્તુનું સર્જન કરેલું હશે એને આપણે માનવ સર્જિત સંસાધન તરીકે ઓળખશું. કુદરતી સંસાધનના ઉદાહરણમાં મેં તમને કીધું, ખેતીની જમીન છે, નદી છે, સમુદ્ર છે, પર્વત છે, જંગલો છે. માનવ સર્જિત સંસાધનના તો ઉદાહરણ અનેક છે. આપણે આ પ્રકરણમાં આના પ્રકારે હમણાં આગળ ભણવાના આવશે. કુદરતી સંસાધન, માનવ સર્જિતના પ્રકાર ન પાડી શકો કારણ કે કેટલી વસ્તુ મનુષ્ય બનાવી છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો અર્થમાં શું છે? તમને બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો આ 2 અર્થ અહીંયા આપ્યા છે. છેવટે ન આવડે તો જે સંસાધનોનું નિર્માણ કુદરતી પ્રક્રિયા દ્વારા થયેલું હોય આવા સંસાધનને કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવે. જેમ લખવાનું ન આવડે તો, બાકી આ જ અર્થ લખવાનો તો પૂરા માર્ક મળશે. શું કહે છે? જો કુદરતમાં હજારો તત્વો એટલે અહીંયા આપણે વસ્તુઓ સમજવાની. તત્વો એટલે અહીંયા આપણે શું સમજશું? વસ્તુઓ. કુદરતમાં હજારો તત્વો એટલે કે વસ્તુઓ પડેલી છે. તેમાંથી માનવી પોતાની જ્ઞાન, કૌશલ્ય દ્વારા આ તત્વોને ઉપયોગમાં લેવા લાયક બનાવે તેને સંસાધન કહેવાય. કેટલી વસ્તુ હજારો જગ્યાએ પડેલી છે.
હા, એ લખ્યું છે હજારો તત્વો કુદરતમાં ક્યાંક ને ક્યાંક ખૂણે ખાતરે પડ્યા છે. એટલે એ હજી લગી સંસાધન નથી. એ સંસાધન ક્યારે બનશે? જ્યારે એ વસ્તુનો ઉપયોગ માનવી પોતાની બુદ્ધિથી, જ્ઞાનથી, કૌશલ્યથી એ વસ્તુ વાપરવાની શરૂઆત કરશે એટલે સંસાધન બની જશે. તમે વિચાર કરો બાળકો, પૃથ્વીના પેટાળમાં જે લોખંડ છે, તાંબુ છે, કોલસો છે, આ બધા ખનિજો હજારો વર્ષથી, લાખો વર્ષથી જમીનની નીચે છે, પણ આપણને ઉપયોગ કરતા નહોતો આવડતો. પછી ખબર પડી કે આ લોખંડમાંથી તો આટલી બધી વસ્તુ બને, તાંબામાંથી આટલી બધી વસ્તુ બને, કોલસાનો ઉપયોગ આ રીતે થાય. ખબર પડી ગઈ. ખબર કેવી રીતના પડી છે? તો જે માનવીએ પોતાના જ્ઞાનનો, કૌશલ્યનો ઉપયોગ કર્યો, નવું વિચાર્યું, નવા સંશોધન કર્યા, તરત ખબર પડી કે લોખંડનો ઉપયોગ આ જગ્યાએ થશે, તાંબાનો ઉપયોગ આ જગ્યાએ થશે, અબરખનો ઉપયોગ આ જગ્યાએ થશે, મેંગેનીઝનો ઉપયોગ આ જગ્યાએ થશે. હવે એના ઉપયોગમાં લેતા આવડી ગયું. અત્યાર લગી સંસાધન નહોતું, પણ જેવો એને ઉપયોગ શરૂ કર્યો એટલે એ શું બની ગયું? સંસાધન બની ગયું. એટલે કુદરતમાં જે હજારો તત્વો, હજી કેટલી વસ્તુ કુદરતમાં એવી પડેલી છે જેનો ઉપયોગ આપણને કરતા આવડતો નથી, એટલે એ અત્યારે સંસાધન નથી. હમણાંનું રિસન્ટ જ ઉદાહરણ આપું બાળકો. સૂર્ય, અત્યારે સૌર ઉર્જાનો ઉપયોગ આપણે કેટલો બધો કરીએ જોવો છે તમે. સૂર્ય તો હજારો લાખો વર્ષ થયા હે ને, પણ પેલા એનો ઉપયોગ આપણને કરતા ન આવડતો. હવે ઓલી સોલાર પેનલ દ્વારા કેવું આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ, તો હવે એ સંસાધન બની ગયું. અત્યારે કે સૂર્ય જ હતો, પણ હવે એ સંસાધન બન્યું. શું કામ? કે હવે આપણને ખબર પડી ગઈ કે આનો ઉપયોગ આ રીતે થાય છે. એ જ રીતે પવન ઉર્જા, પવન તો હજારો લાખો વર્ષથી આ વાતાવરણમાં છે, પણ અત્યારે લગી આપણને એનો ઉપયોગ કરવાની ટેકનિક આવડતી નહોતી, પણ હવે આવડી ગઈ. તો કુદરતમાં જે હજારો તત્વો પડેલા છે તેમાંથી માનવી પોતાના જ્ઞાન અને કૌશલ્ય દ્વારા એનો ઉપયોગ કરવા લાયક એના બનાવે ત્યારે એ શું બની જશે? સંસાધન બની જશે. બીજો અર્થ નીચે આપ્યો છે, કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય. લોખંડનો ઉપયોગ આપણે કર્યો આપણી જરૂરિયાત પૂરી કરવા, તો લોખંડ સંસાધન બની ગયું. જમીન હતી એનો ઉપયોગ આપણે કર્યો ખેતી માટે, ખોરાક મેળવવા માટે, એટલે સંસાધન બની ગયું. નદીઓના પાણીનો ઉપયોગ કર્યો એટલે સંસાધન બની ગયું. જે વસ્તુનો ઉપયોગ આપણે આપણી જરૂરિયાત પૂરી કરવા માટે કરીએ છીએ એ સંસાધન બની ગયું. બરોબર છે બાળકો? ચાલો બાળકો, તો હવે આપણે સંસાધનોના ઉપયોગો વિશેની માહિતી મેળવીએ. મુખ્ય 3 રીતે ઉપયોગી છે સંસાધનો આપણને. પહેલું છે ખોરાક તરીકે. હવે હું જ્યારે સંસાધન શબ્દ બોલું ને બાળકો, ત્યારે બધાય કુદરતી સંસાધન આવી જશે. ખેતીની જમીન આવી જશે, નદીઓનું પાણી આવી જશે, વન્યજીવ આવી જશે, જંગલોનું લાકડું આવી જશે, બધાય કુદરતી સંસાધન આવી જશે. અલગ અલગ નહીં બોલું, અલગ અલગ નહીં બોલું કે ખેતી સંસાધન, જંગલો કુદરતી સંસાધન, ખનિજો કુદરતી સંસાધન, એમ અલગ અલગ નહીં બોલું. સંસાધન શબ્દ બોલું એની અંદર બધાય સંસાધન તમારે સમજવાના છે. તો સૌથી પહેલા તો આપણી ખોરાકની જે જરૂરિયાત છે, આ ખોરાકની આપણી જરૂરિયાત કુદરતી સંસાધન પૂરી કરે છે. કઈ રીતે? તો કે માનવીની ખોરાકની જરૂરિયાત સંસાધન પૂર્ણ કરે છે. જેમ કે ખેતીના પાક, ખેતીની જમીનની કુદરતી સંસાધન છે ને, તો એમાંથી આપણને જે વિવિધ પ્રકારના પાક મળે છે, શાકભાજી મળે છે, એમાંથી આપણી ખોરાકની જરૂરિયાત પૂર્ણ થાય છે. તે ઉપરાંત ફળોય મળે છે આપણને જંગલોમાંથી વિવિધ પ્રકારના, તો જંગલો પણ કુદરતી સંસાધન જ છે. તે ઉપરાંત પાલતુ પ્રાણીમાંથી આપણને દૂધ મળે છે. ઘણા લોકો માંસાહારી હશે એના માંસ મળશે. જળાશયો કે તળાવ કે નદીઓ જે હશે, નદીઓ, તળાવ, જળાશય, આમાંથી આપણને માછલા મળે છે. તો આ બધાયનો આપણે એક કે બીજી રીતે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એનો મતલબ એમ કે સંસાધનો આપણને ખોરાક તરીકે બહુ ઉપયોગી છે. આગળ બીજું શું કહે છે? કાચા માલ તરીકે. સંસાધનો જે છે બાળકો, એનો ઉપયોગ આપણે કેટલાય વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં કાચા માલ તરીકે પણ કરીએ છીએ. કઈ રીતે? જો વિવિધ વસ્તુઓનો કાચા માલ પૂરું પાડવાનું કામ કુદરતી સંસાધન કરશે. જેમ કે ખેતીના પાક, કેટલાક ખેતીના પાક છે બાળકો, એનો ઉપયોગ કાચા માલ તરીકે થાય. દાખલા તરીકે કપાસ. કપાસમાંથી આપણે શું બનાવીએ છીએ? સૂત્ર કાપડ. એનો મતલબ એમ કે કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ આપણને ખેતીમાંથી મળશે.
અને ખેતી જે છે એ કેવું સંસાધન છે? કુદરતી સંસાધન છે. પછી છે ખાંડ ઉદ્યોગ. ખાંડ ઉદ્યોગ માટે કાચો માલ શું જોશે બાળકો? યસ, વેરી ગુડ. ખાંડ ઉદ્યોગ માટે કાચો માલ જોશે શેરડી. તો શેરડી ક્યાંથી મળશે? ખેતીમાંથી. ખેતી કેવું સંસાધન? કુદરતી સંસાધન. તો ખેતીના પાક, વિવિધ પ્રકારના ખનિજો, યંત્રો મોટું બનાવવું તમારે. યંત્ર બનાવવું છે તો યંત્રની બનાવટમાં શું જોશે? લોખંડ જોશે ને. તો લોખંડી ખનિજમાં આવશે. અને ખનિજો જે છે એ પાછા કેવા સંસાધન છે? કુદરતી સંસાધન છે. તો ખેતીના પાક, ખનિજ, પશુઓમાંથી મળતી વસ્તુઓ, ઘેટા હશે એના ઊનમાંથી આપણે ગરમ વસ્ત્રો બનાવીએ. તો આ પશુઓ જે છે એમાંથી મળતી વસ્તુઓ જે છે, પશુઓના ચામડામાંથી આપણે ચામડાની વિવિધ પ્રકારની ઘણી વસ્તુઓ બનાવીએ છીએ. ચર્મ ઉદ્યોગ માટેનો કાચો માલ આપણને અહીંથી જ મળશે. જંગલોમાંથી આપણને લાકડું મળશે. લાકડામાંથી તો કેટલી વિવિધ પ્રકારની વસ્તુઓ બને. તમે ધોરણ 9 માં અભ્યાસ કરી જ ગયા છો. શાકસાલના લાકડામાંથી ફર્નિચર બનાવતા હતા. ચંદનના લાકડામાંથી સુગંધી તેલ બનાવતા હતા. અને સૌંદર્ય પ્રસાધન બનાવતા હતા. તો સંસાધનો ખાલી ખોરાક તરીકે આપણને ઉપયોગી નથી. સંસાધનો જે છે ઈ કાચા માલ તરીકે પણ આપણને ઉપયોગી છે. હવે સૌથી છેલ્લે શક્તિના સંસાધન તરીકે, એટલે ઊર્જા મેળવવા માટે. એમાંય ત્રણ છે જો. કોલસો, એમાંથી શક્તિ મેળવીએ ને આપણે, ઊર્જા મેળવીએ છીએ. પહેલાના સમયમાં આપણે સૌથી વધારે કોલસાનો ઉપયોગ શેના માટે કરતા? રેલવેમાં કરતા ને. પહેલાના સમયમાં જે ટ્રેન હતી એના તમે એન્જિન જોઈજો, કોલસાથી ચાલતા હતા. અત્યારે તો હવે ડીઝલ એન્જિન આવી ગયા છે અને ઇલેક્ટ્રોનિક એન્જિન આવી ગયા છે. અત્યારે કોલસાનો ઉપયોગ બહુ લિમિટેડ થઈ છે કેટલાક ઉદ્યોગોમાં, અને ખાસ કરીને બળતણ તરીકે આપણે કોલસાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ છીએ. તે ઉપરાંત પેટ્રોલિયમ પેદાશ. પેટ્રોલિયમ પેદાશમાં પેટ્રોલ અને ડીઝલ આવશે. વાહનોમાં ઈંધણ તરીકે કે બળતણ તરીકેનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને કુદરતી વાયુ સીએનજી છે, પીએનજી છે, આનો ઉપયોગ ઔદ્યોગિક એકમોમાં અને વાહન વ્યવહારમાં આપણે કરીએ છીએ. તો બાળકો, આ તો કુદરતી સંસાધનનો અર્થ અને એના ઉપયોગો. 2 માર્કમાં ઉપયોગ પૂછે તો ત્રણેય મુદ્દા તમારે લખવા પડશે, બરોબર છે? અથવા અર્થે પૂછે તો અર્થમાં તમારે 2 અર્થ યાદ રાખવાના છે, બરોબર છે બાળકો? તો હવે આપણે સંસાધનના પ્રકારો કયા કયા છે એની હવે આપણે માહિતી મેળવીએ. ચાલો બાળકો, તો હવે આપણે સંસાધનોના વિવિધ પ્રકારો જોઈએ. કયા કયા પ્રકારો છે? આપણે એના ઉપયોગો જોયા, એનો અર્થ જોયો. પ્રકારો તમને જે છે 2 માર્કમાં પૂછી શકે. મુખ્ય 2 પ્રકારો. પ્રકાર કયો કે વર્ગીકરણ કયો, બંને એક જ છે. 2 પ્રકારે એનું વર્ગીકરણ થશે સંસાધનોનું. આખા ચેપ્ટરમાં કુદરતી સંસાધનની જ વાત છે, એટલે માનવ સર્જિત સંસાધન મગજમાંથી કાઢી નાખવાના, બરોબર છે? સંસાધનના પ્રકાર 2 રીતે પડશે, માલિકીના આધારે અને વિતરણના આધારે. પરીક્ષામાં પૂછશે તો ચોખવટ પાડીને કહેશે કે ભાઈ માલિકીના આધારે સંસાધનોના પ્રકાર જણાવો, તો ત્રણેયનો અર્થ લખવાનો, ત્રણેયના ઉદાહરણ લખવાના. આમાં એ જ રીતે પૂછી શકે કે વિતરણના આધારે સંસાધનના પ્રકારો જણાવો અથવા વર્ગીકરણ જણાવો. તો આમાં અર્થ લખવાનો, ઉદાહરણ લખવાનું. અર્થ હમણાં હું વારંવાર બોલતો જાઉં છું, બરોબર છે? પહેલા માલિકીના આધારે 3 પ્રકાર પડશે. માલિકીના આધારે કુદરતી સંસાધનના કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર. વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? તો કે જે સંસાધનની માલિકી વ્યક્તિની હોય, જે સંસાધનની માલિકી વ્યક્તિની હોય એને વ્યક્તિગત સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે જમીન, મકાન. તમારા પપ્પા પાસે ખેતી લાયક જમીન હોય અથવા પ્લોટ પેડો હોય તો એમાં તમારા પપ્પાની માલિકી છે. એનો મતલબ શું કે એ કેવું સંસાધન છે? વ્યક્તિગત સંસાધન. એટલે જે સંસાધનની માલિકી વ્યક્તિગત હોય અથવા કોઈ એક વ્યક્તિની હોય એવા સંસાધનને વ્યક્તિગત સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે જમીન, મકાન. બીજું છે રાષ્ટ્રીય, જેની માલિકી દેશના બધા લોકોની હોય, બધાય. આ રાષ્ટ્રીય સંસાધન. દાખલા તરીકે લશ્કર, જાહેર મિલકત જેટલી આપણા દેશમાં છે, કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, રેલવે, આ બધી જાહેર વસ્તુ કહેવાય. તો આમાં માલિકી વ્યક્તિની હશે, આમાં દેશના બધા લોકોની માલિકી હશે. માલિકી હશેનો મતલબ શું? સરકાર જે આપણી પાસે ટેક્સના પૈસા લે છે એમાંથી એ બધી વસ્તુ એને વસાવી છે, એટલે આપણી માલિકી તો કહેવાય છે. આગળ શું કહે છે? વૈશ્વિક, જેમાં આખા વિશ્વની સહિયારી માલિકી હોય.
જેમાં આખા વિશ્વની સહિયારી માલિકી હોય એને કહેવાય વૈશ્વિક સંસાધન. બાળકો અહીંયા પ્રશ્નાર્થ કર્યો છે, એનું ઉદાહરણ નથી આપ્યું ચોપડીમાં, મારે તમારી પાસેથી જાણવું છે. આના ઉદાહરણ ચોપડીમાં આપેલા છે. આનું ઉદાહરણ આપ્યું છે વ્યક્તિગતમાં જમીન મકાન, જેમાં માલિકી વ્યક્તિની હોય વ્યક્તિગત, જેમાં માલિકી રાષ્ટ્રના બધા લોકોની હોય રાષ્ટ્રીય, લશ્કર, જાહેર મિલકત, અને ત્રીજું છે વૈશ્વિક એટલે કે વિશ્વના બધા દેશોની સહિયારી માલિકી હોય એ વૈશ્વિક સંસાધન કહેવાય. આનું ઉદાહરણ શું છે કેસે ભાઈ? થોડા ભૂતકાળમાં જઈને વિચારો, યાદ આવી જશે. થોડા ભૂતકાળમાં એટલે અત્યારે 10મામાં હો ને, હે 9મામાં ને એનાથી આગળ 8મામાં જઈને વિચારવાનું. 8મામાં તમારે સંયુક્ત રાષ્ટ્ર નામની એક સંસ્થા આવતી, યાદ છે? હે હા, સંયુક્ત રાષ્ટ્ર UN. એમાં તમે અલગ અલગ કેટલીક સમિતિ વિશે ભણ્યા હતા, યુનિસેફ, યુનેસ્કો, વિશ્વ આરોગ્ય સંગઠન WHO. તો યુનિસેફ, યુનેસ્કો, વિશ્વ આરોગ્ય સંગઠન, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, આ બધી જે સંસ્થા છે કોઈ એક દેશ માટેની છે નથી ને? હા, ઈ બધા દેશો માટે કામ કરે છે. તો ઈ જે સંસ્થાઓ છે ઈ આમાં ઉદાહરણ તરીકે તમે લખી શકો છો. હવે વાત કરીએ આપણે વિતરણના આધારે. વિતરણના આધારે 4 પ્રકાર પડશે. વિતરણના આધારે સંસાધનના મુખ્ય 4 પ્રકાર પડે. સર્વસુલભ સંસાધન, જે સંસાધન મોટા ભાગે બધે જ હોય, બધી જગ્યાએ, ઉપર નીચે, ડાબી બાજુ, જમણી બાજુ, ચારે તરફ. ઈ સર્વ એટલે બધે, સુલભ એટલે પ્રાપ્ત. સર્વ એટલે બધે અને સુલભ એટલે પ્રાપ્ત, બધી જગ્યાએ પ્રાપ્ત થતા હોય. દાખલા તરીકે વિવિધ વાયુ, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, આ જે વિવિધ પ્રકારના વાયુઓ જે છે એ સર્વ સુલભ સંસાધન કહેવાય. આમાં તમે નામ લખી શકો, ચોપડીમાં નામ આપ્યા છે. વિવિધ પ્રકારના જે વાયુ છે, ઓક્સિજન ને નાઇટ્રોજન ને કાર્બન ડાયોક્સાઇડ ને, તો આ વિવિધ પ્રકારના વાયુઓ સર્વ સુલભમાં આવશે. આમ યાદ રાખવાનું, સર્વ એટલે બધે, સુલભ એટલે પ્રાપ્ત થવું. જે સંસાધન બધી જગ્યાએ પ્રાપ્ત થતા હોય એ કહેવાય સર્વ સુલભ સંસાધન. ઉદાહરણમાં વિવિધ પ્રકારના વાયુ, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. બીજું છે સામાન્ય સુલભ. સુલભ એટલે પ્રાપ્ત થવું, સામાન્ય એટલે મોટા ભાગના સ્થળોએ. જે સંસાધનો મોટા ભાગના સ્થળોએ હોય એને કહેવાય સામાન્ય સુલભ. દાખલા તરીકે જમીન, એના ઉપર તો આપણે રહી છીએ ને, તો જમીન છે એ સામાન્ય સુલભમાં આવશે. આ બધે હશે ઉપર નીચે, આ જમીન ઉપર નહીં હોય, હશે એટલે ઈ સર્વ સુલભમાં નહીં આવે. ઈ શેમાં આવશે? સામાન્ય સુલભમાં. પછી જમીન, પાણી, ગોચર. ગોચર એટલે ગાય જેવા પશુઓ ચરી શકે એવી જમીન, એને ગોચર જમીન કહેવાય. તો ઉદાહરણમાં 3 લખવાના. તો જે સંસાધનો મોટા ભાગના સ્થળોએ પ્રાપ્ત થતા હોય એ સામાન્ય સુલભ કહેવાય, બધે જ હોય એ સર્વ સુલભ કહેવાય. ત્રીજું છે વિરલ સંસાધન, મર્યાદિત સ્થળોએ પ્રાપ્ત થતા હોય, બહુ લિમિટેડ જગ્યાએ, બધી જગ્યાએ નહીં, મર્યાદિત સ્થળોએ પ્રાપ્ત થતા હોય એને વિરલ સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે કોલસો, કેટલાક દેશમાં નથી હો, કેટલાક દેશમાં છે. એટલે મર્યાદિત એટલે લિમિટેડ જગ્યાએથી પ્રાપ્ત થતા હોય. પછી પેટ્રોલિયમ એટલે પેટ્રોલ ડીઝલ, પછી તાંબુ, સોનું, આ બધા કેવા છે? વિરલ સંસાધન છે કે જે મર્યાદિત એટલે કે લિમિટેડ જગ્યાએથી આપણને પ્રાપ્ત થાય છે. અને સૌથી છેલ્લે જે એકલ સંસાધન, એકલ નામ જ કહું, જો એકલ સંસાધન, જે સંસાધન આપણને આખા વિશ્વમાં 1-2 સ્થળોએથી જ મળતા હોય એને કહેવાય એકલ સંસાધન, 1-2 સ્થળોએથી જ. ઉદાહરણ ચોપડીમાં એક આપ્યું છે બાળકો, ક્રાયોલાઇટ નામનું જે ખનિજ છે. ક્રાયોલાઇટ કઈ ખાવા પીવાની વસ્તુ નથી, એટલે દુકાને નહીં માંગતા. ક્રાયોલાઇટ જે છે એ ખનિજ છે જાતનું, જેમ લોખંડ, તાંબુ, અભ્રક, મેંગેનીઝ. તો ક્રાયોલાઇટ નામનું જે ખનિજ છે અત્યારે પૃથ્વી ઉપર એક જ જગ્યાએ છે. કઈ જગ્યાએ? ગ્રીનલેન્ડ નામના દેશમાં. કઈ જગ્યાએ છે? ગ્રીનલેન્ડ નામના દેશમાં. બરોબર છે? તો બાળકો આજે આપણે આ વિડિયોની અહીંયા સમાપ્તિ કરીએ છીએ. આજે આપણે સંસાધનનો અર્થ શીખ્યા, સંસાધનનું વર્ગીકરણ શીખ્યા અને એનો ઉપયોગ શીખ્યા. દરરોજની તૈયારી કરવાની છે તમારે બધાએ. બરોબર છે? તો હવે આવતા વિડિયોમાં આપણે જમીનના પ્રકારોની એની ચર્ચા કરીશું. જય શ્રી કૃષ્ણ.